આ વસ્તુ તમને મારા સિવાય કોઈ નહીં કે તો એટલા બધા આઘા હું બસો પાસે તો આવો કે કયું ન્યુટ્રિશન તમારા પાકમાં વધારે આપવાથી ક્યાં ન્યુટ્રિશનની ખામી થાય તમને ખબર છે? સૌથી પહેલા વાત કરીએ ફોસ્ફરસ કે જો ફોસ્ફરસ વધારે પ્રમાણમાં આપવામાં આવે તો લોહ, જસત અને મેંગેનીઝની ખામી આવે. જો તમારી જમીનમાં કેલ્શિયમ વધારે આપવામાં આવે તો પોટાશ, બોરોન અને મેગ્નેશિયમની ખામી આવે. જો તમારા પાકમાં પોટાશ વધારે આપવામાં આવે તો મેગ્નેશિયમ, કેલ્શિયમ અને નાઇટ્રોજનની ખામી આવે. જો તમારી જમીનમાં મેગ્નેશિયમ વધારે પ્રમાણમાં આપવામાં આવે ને તો કેલ્શિયમની ખામી આવે. જો મેંગેનીઝ વધારે આપવામાં આવે તો જસતની ખામી આવે. જસત, મેંગેનીઝ અને કોપર ત્રણેય વસ્તુ વધારે પ્રમાણમાં આપવામાં આવે તો લોહની ખામી આવે. જો સલ્ફર વધારે પ્રમાણમાં આપવામાં આવે તો બોરોન, મેલિબોડિયમ અને ફેરસની ખામી દેખાય. શું તમને આ વસ્તુની ખબર હતી? એ કોમેન્ટ બોક્સમાં ના દેજો. અને આવી ઇન્ફોર્મેશન મારી સિવાય કોઈ નહીં દે એટલે ફોલોનું બટન દબાવતા જાજો.